2014 ઇલેક્શન. કોણ મારશે બાજી? રાજકારણમાં કોના ગ્રહ છે પ્રબળ? કોનો રાહુ કરાવશે રાજ અને કોનો કેતુ છીનવશે તાજ? રાજકારણની રસ્યા ખેંચમાં ગ્રહોની દશા અપાવશે તાજ કે પછી લૂંટાશે નેતાઓની લાજ? રાજકારણના રાહુ કેતુ જાણો અમારી સાથે. ને આજે વાત કરીશું કોંગ્રેસના યુવરાજ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને આરજેડીના અધ્યક્ષ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની. અને આ જ વિશે વધુ વાતચીત રાજકારણના રાહુ કેતુની ચર્ચા કરવા માટે આપણી સાથે છે જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદજી અને યકીન જાની. યકીનભાઈ, પહેલો પ્રશ્ન. એક તરફ છે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, તો બીજી તરફ આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ. આ બંનેના ગ્રહોમાં શું સામ્યતા અને શું વિષમતા છે? સામ્યતા એક સ્પષ્ટપણે કહેવાય કે મન મળતું હોય રાહુલ ગાંધીને અને લાલુ પ્રસાદ યાદવનું મન મળે એનું એક કારણ છે કે બંનેનું જે રાશિ છે જલ તત્વની છે. રાહુલ ગાંધી છે એ વૃશ્ચિક રાશિ ધરાવે છે અને જ્યારે લાલુ પ્રસાદ યાદવ એ કર્ક રાશિ ધરાવે છે. આ બંને જલ તત્વની રાશિ છે. અને બીજું લાલુ પ્રસાદ યાદવ છે એમનું કર્ક લગ્ન છે. કર્ક લગ્નની અંદર ચંદ્ર શનિ છે. આ જે ટાઈમ છે અમને જે અવેલેબલ છે એ પ્રમાણે છે કે ઘણામાં મેષ લગ્ન પણ સિંહ લગ્ન પણ બતાવે છે, પણ કર્ક લગ્નની કુંડલીનો આધાર લઈએ તો ચંદ્ર અને શનિ એમની કુંડલીમાં લગ્નમાં છે. એના કારણે એમનામાં એક રાજકીય સ્થિરતા મળે. જેમ મેં પહેલા પણ ઘણા પ્રોગ્રામમાં કીધું કે ઘણા બધા જે રાજકીય લેવલના ટોપ નેતાઓ છે, મોસ્ટ ઓફ બધા MP છે, રાજ્યસભામાં છે અને જે બહુ મોટી પોસ્ટો MLA છે, નાના નાના કોર્પોરેટર પણ હોય અને બધાનું જો રિસર્ચ કરવામાં આવે તો જનરલી કર્ક લગ્ન વાળા 80% લોકો હોય, એટલે કર્કના અંદર શનિ હોય એવા 80% લોકો હોય. તો એમાંય પાછા લગ્નની અંદર ચંદ્ર શનિનું કોમ્બિનેશન અને સાથે એમની કુંડલીમાં 10મું સ્થાન છે જે સત્તાનું સ્થાન છે, એ સ્થાનની અંદર રાહુ છે. અહીંયા રાહુ એ મંગળના ઘરમાં હોવાના કારણે કેન્દ્રમાં રહેલો રાહુ મંગળ જેવું ફળ આપશે અને એમની કુંડલીમાં જે 10મા સ્થાનનો માલિક છે એ મંગળ એ બીજા ભાવમાં એટલે ધારદાર વાણી એમની કુંડલીમાં આપે છે. જ્યારે રાહુલ ગાંધી જે દેખાય છે એવી વાણી એમની ઓરિજિનલ વાણી ધારદાર જ છે. ઘણી વખતે એટેક કરે, જેમ કે મોદી સાહેબ જે પણ પ્રકારના કટાક્ષ વાણી કે જે પણ પ્રકારનો પ્રવચન એની સામે ટોટલી ડિફેન્સિવ એ એટેક કરે જ છે. એટલે એમની પોતાની ચંદ્ર સાથેની એટલે વૃશ્ચિક રાશિ પ્રમાણેની ઇફેક્ટ છે. પણ જે ઇફેક્ટ મોદી સાહેબને આવે છે કારણ કે સેકન્ડ હાઉસમાં ચંદ્ર મકર જેવી રાહુલ ગાંધીને આવતી નથી. પણ સામ્યતા જો આ બંનેમાં કરવામાં આવે તો લાલુ પ્રસાદ યાદવને એક પ્રકારનું તમે સમજો તો એક કોમેડી ટાઈપનું એમનું વ્યક્તિત્વ રહ્યું છે અને હ્યુમર છે એમનામાં અને બહુ સારી હ્યુમરની અદાથી એમની સ્પીચ સારી છે અને એવી રીતે એટેક કરે છે. પણ એમનામાં પણ એ જ ગુણો છે. એટલે બંનેની વાણીમાં કહીએ તો રાહુલ ગાંધી ધારદાર વાણી છે, અમની પણ ધારદાર છે, પણ હ્યુમર સાથેની એક કોમ્બિનેશન એ છે. હમણાં સેકન્ડ હાઉસમાં મંગળ છે. બીજું વાત કરીએ તો બંનેની કુંડલીમાં એક બીજી વિષમતા છે કે બુધ અહીંયા બંનેનો સારો થાય છે અને સૂર્યનું કોમ્બિનેશન સારું છે. સૂર્ય રાહુલ ગાંધીની કુંડલીમાં સૂર્ય મંગળ એ 6ઠ્ઠા સ્થાનમાં થાય છે, જેના કારણે ત્યાં આગળ અંગારક યોગ ઉભો કરે છે અને શત્રુઓ ઉપર એમની વિજય થવાનો એક સંપૂર્ણ જો પોઝિટિવ પોઈન્ટ હોય તો સૂર્ય 6ઠ્ઠા સ્થાનની અંદર એ અંગારક યોગ કરે છે અને ડિફેન્સિવ સારું છે. ત્યાં લાલુ પ્રસાદ યાદવની કુંડલીમાં 6ઠ્ઠા સ્થાનમાં સ્વગ્રહી ગુરુ છે, એટલે તેમને ત્યાં સારી સફળતા ગુરુના લીધે મળે છે. કારણ કે કુંડલીની અંદર જે પણ પ્રકારના શત્રુઓ છે એના ઉપર એમની જે પકડ છે મજબૂત રહે અને ઘણા બધા પ્રોબ્લેમ એમની સામે આવ્યા પણ ખરા. જેમ કે 29 વર્ષની ઉંમરમાં સૌથી પહેલા MP બનનાર યંગેસ્ટ MP લાલુ પ્રસાદ યાદવ હતા. 1990માં ચીફ મિનિસ્ટર બન્યા, ત્યારબાદ 1997માં એમને રિઝાઇન કર્યું અને ત્યારબાદ એ પાછા ચીફ મિનિસ્ટર બન્યા. 2004થી લઈને 2009ની અંદર એ યુનિયન મિનિસ્ટર પણ રહ્યા રેલવેની અંદર. રેલવે આટલા બધા ટાઈમથી જે નુકસાન કરતી હતી એને પોતે સરપ્લસ કર્યા અને ઘણી બધી જગ્યાએ મેનેજમેન્ટની અંદર પોતે એક એમના લેક્ચર આપવા પણ જાય છે. એક પ્રકારનું એક અલગ વ્યક્તિત્વ છે, એમની કુંડલીની મજબૂતાઈ વધારે છે અને એમની કુંડલીમાં જો જબરજસ્ત રીતે સપોર્ટ કરતો હોય તો રાહુ, ગુરુ અને મંગળ જે એમની કુંડલીમાં બળ આપે છે. જે સમયની અંદર જેમ કે યુનિયન મિનિસ્ટર રહ્યા તે વખતે એમને ગુરુની બહુ જબરજસ્ત અંતર ચાલતી હતી અને 10મા સ્થાન ઉપરથી એની ઇફેક્ટ કોમ્બિનેશન સારું હોવાના કારણે મંગળ સાથેનો પોઝિટિવ સંબંધ હોવાના કારણે તેમને યુનિયન મિનિસ્ટર પર બનાવ્યા. બંનેની કુંડલીની જો વાત કરીએ તો બંનેની કુંડલીમાં જે અત્યારે રાહુલ ગાંધીની કુંડલી ચાલી રહી છે અને અત્યારના ગોચરના ગ્રહો એ લાલુ પ્રસાદ યાદવ સાથે મેચ થાય છે. પણ આ મેચિંગ માત્ર મેચિંગ પૂરતું હશે, પણ બંનેને એકબીજાથી કોઈ ફાયદો થાય એવું દેખાતું નથી. હા, મેચિંગ થશે તેમને ફાયદો થાય, પણ એવા કોઈ મોટા ગઠબંધન નહીં થાય કે જે લોકસભાની અંદર જે અત્યારે PM પદના દાવેદાર હશે કોઈ પાર્ટીને મેજોરિટી મળવાની હોય અને એની અંદર એનો અહમ રોલ રહેશે. તો આ બંનેમાંથી કોઈનો રોલ રહેશે નહીં.
પણ મેચિંગ કહીએ તો હા બંનેનું મેચિંગ થાય અને આવનાર સમયમાં જ્યારે પણ કોઈ એવી શક્યતા ઊભી થાય તો લાલુ પ્રસાદ યાદવને રાહુલ ગાંધી સાથે વધારે સારી રીતે સફળતા મળી શકે. ઠીક છે, રાહુલ ગાંધી અને લાલુ પ્રસાદને એકબીજા સાથે સારી એવી સફળતા મળી શકે છે. દુર્ગા પ્રસાદજી, આપને પૂછવા માંગીશ કે લોકસભાની ચૂંટણીમાં લાલુના ગ્રહો બિહારમાં શું કામ કરી શકે છે? લાલુના ગ્રહો એ લાલુ પોતે બિહારથી જ છે, એટલે એમના ગ્રહો બિહાર માટે તો સારા જ છે. બિલકુલ. પોતે એક તો એનો દ્વાદશ સ્થાનમાં રહેલો શનિ જે બીજા ભાવ પર દ્રષ્ટિ કરે છે, એટલે પરિવાર પર દ્રષ્ટિ કરે છે, અને સાથે સાથે એ છઠ્ઠા ભાવ પર એટલે શત્રુઓ પર દ્રષ્ટિ કરે છે, જેના કારણે કેટલાક કાયદાકીય અને કેટલાક મુશ્કેલીવાળા કાર્યો પણ લાલુ પ્રસાદ કરશે. ચંદ્રમા એમનો જે બની રહ્યો છે કુંડળીની અંદર, એ પ્રમાણે જો આપણે વિચાર કરીએ તો એમના માટે કર્કનો શનિ અને ચંદ્ર બે ભેગા થયા છે, ચંદ્રમા ઉચ્ચનો થઈ જાય છે, અને અહીં એમની શુક્રની મહાદશામાં ચંદ્રમાનું અંતર અત્યારે ચાલી રહ્યું છે. આ અંતર એમના માટે, કારણ કે એમનું પોતાનું માતૃભૂમિ જેને કહીએ તો ત્યાં 7 નંબર અને કેતુ ચતુર્થ ભાવ પર બેઠો છે. ખરેખર માતૃભૂમિ માટે બહુ મોટું કામ એ કરી શકશે નહીં, એટલે કે જેટલી એમની અપેક્ષા હોય એટલી સીટો એમને મળે એવી કોઈ ગુંજાઈશ દેખાતી નથી. ત્રીજી વસ્તુ એ એકાદ 8મો ભાવ, કારણ કે અષ્ટમ ભાવ એટલા માટે કે તમારું માતૃભૂમિ એને પણ કહેવાય છે. અષ્ટમ ભાવને જ્યારે ચેક કરવામાં આવે તો એ માત્ર મૃત્યુ ભાવ નથી, પણ ત્યાંથી પણ આપણે માતૃભૂમિ માટે વિચાર કરી શકીએ છીએ. તો ત્યાં શનિ બેઠો છે, અને શનિની સ્થિતિ એમની કુંડળીમાં કેન્દ્રમાં છે, એટલે અષ્ટમેશ જે છે એ કેન્દ્રમાં બેસી ગયો છે, અને સપ્તમેશ પણ કેન્દ્રમાં છે. સપ્તમેશ એ જાહેર જનતાનું ઘર છે, એટલે જાહેર જનતાનો માલિક પણ કેન્દ્રમાં બેઠો છે, અને કેન્દ્રમાં બેસી પોતાના ઘરને જુએ છે. એટલે પોતાના ઘરને, એટલે કે આરજેડી, એ પોતે પોતાના આરજેડીના છે, એટલે પોતાના ઘરને સંભાળવામાં જ એમનો ટાઈમ વધારે પડતો પસાર થશે, અને ઘર સંભાળી શકશે, કારણ કે પોતાના ઘરને જોઈ રહ્યા છે. ગુરુ મહારાજ પણ એમને મદદ કરે છે, અને રાહુ એક પ્રકારનું મોટું પોલિટિક્સ બતાવે છે કે લાલુ પ્રસાદ યાદવ આમ તો બોલે છે, પણ બોલવાનું કંઈક હોય છે અને કરવાનું કંઈક હોય છે. એમની કુંડળી પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ સટીક રીતે કોઈ પણ વાતને એમને કહેવી હોય તો ટુ ધ પોઈન્ટ વાત કરી અને વાતને પૂરી કરી શકે છે. એ એમની ક્ષમતા કહી શકાય, અને એ જ એમની આવડત છે. પરંતુ અહીં જ્યારે તમે વાત કરો છો કે બિહાર માટે શું કરશે, તો બિહારની અંદર 3 પાર્ટીઓ છે. હાલની અંદર બીજેપી, પછી નીતિશ કુમારની પાર્ટી છે જે અત્યારે બીજેપીથી અલગ છે, રામવિલાસ પાસવાન જો કે બીજેપીમાં મળી ગયા છે, અને ત્રીજી વસ્તુ જોઈએ તો લાલુ પ્રસાદ યાદવ એટલે આરજેડી. આરજેડીનું પ્રભુત્વ પહેલા પણ સારું હતું, થોડાક સમયથી એ પ્રભુત્વ ઘટી ગયું હતું. જો કે લાલુ પ્રસાદ યાદવ અત્યારે બહાર છે, એટલા માટે એનો પ્રભાવ સારો પાડી શકશે. જે સંખ્યાની ગણતરી હોય એ સંખ્યા એમને મળી શકે નહીં, એટલા માટે કે એમની દશાની અંદર રાહુની દશા ત્રીજા ભાવ પરથી ભ્રમણ કરશે. જે જ્યારે ઇલેક્શન થશે એ સમયે રાહુનું ભ્રમણ ત્રીજા ભાવથી થશે, જે 10માનો માલિક છે, એટલે એમને સત્તા મેળવવામાંથી થોડું દૂર રાખી શકે છે. ભલે એ ગઠબંધનમાં જાય, ગઠબંધનમાં જશે તો થોડો ફાયદો અવશ્ય થશે. એટલે કેટલો ફાયદો, થોડો ફાયદો થશે, પણ એટલે ફાયદો કોને, રાહુલને થશે કે લાલુને થશે? નહીં, લાલુને વધારે ફાયદો થશે રાહુલજી કરતા, કારણ કે રાહુલને જો લાલુ સાથે મીટિંગ કરવી પડશે તો લાલુને મદદ, જે કોંગ્રેસની મદદ છે એ પણ એમને મળશે, કારણ કે કોંગ્રેસની માટે કદાચ જેને વૈમનસ્ય હોય તો લાલુ માટે એમને નહીં હોય, માટે એ ફાયદો લાલુ પ્રસાદ યાદવને અવશ્ય મળશે. ઠીક છે, લાલુ પ્રસાદ યાદવ અને જો રાહુલ ગાંધી ગઠબંધન કરે તો લાલુ પ્રસાદજીને કમ્પેરેટિવલી સારી એવી સફળતા મળી શકે છે. યકીનભાઈ, અહીં આપને પૂછવા માંગીશ કે રાહુલની કુંડળી જો તપાસીએ તો કયા ગ્રહો તેમને ઉચ્ચ પદ તરફ લઈ જઈ શકે છે, અથવા પ્રાઇમ મિનિસ્ટર કહો તો બનાવી શકે છે? સીધી વાત કરીએ તો ડાયરેક્ટલી અત્યારે પ્રાઇમ મિનિસ્ટર બનવાના એમના કોઈ એવા યોગ ગોચરના ગ્રહો નથી. અને એક રીતે જો કુંડલીનું બળ તપાસીએ તો જ્યારે ગોચરમાં એમને સફળતા મળે તો એ બની શકે. મારી દ્રષ્ટિએ એમનું એક પ્લાનિંગ બહુ સારું કહી શકાય અત્યારના સમયમાં. અને જે ઓરિજિનલ જે કોંગ્રેસની કુંડલી છે એ પહેલેથી જ જો પ્રોબ્લેમેટિક જ રહી છે, અને હંમેશા કોંગ્રેસ તૂટતી જાય છે અને એમાંથી બહુ અલગ બનતી જાય છે. એટલે ઓરિજિનલ મૂળ કોંગ્રેસની અંદર જ એવા ગ્રહો પડ્યા છે કે સમય જતાં કોંગ્રેસનું વિભાજન થતું જાય. અને રાહુલ ગાંધીની કુંડલી એટલા માટે સારી કે લગ્નેશ શનિ એમની કુંડલીમાં ચોથા ભાવમાં છે. ચોથું ભાવ એ ભૌતિક સુખ સાધનનું સ્થાન છે,
ઓલ ટાઈપ ઓફ ધ ફિઝિકલ કમ્ફર્ટ, પણ ત્યાં આગળ શનિ હોવાના કારણે એમને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો અને સુખની જે વ્યાખ્યા કહેવાય ને, એક અતૃપ્ત સુખ એમને પ્રાપ્ત થયું છે અને એ તૃપ્તિની તલાશમાં છે. અને ગુરુ સાથેનું જો કોમ્બિનેશન હોવાના કારણે એક ઇનર સેન્સની અંદર એક આધ્યાત્મિક વલણ છે, એક પોઝિટિવ ઇનર ભાવના છે અને એ ઘણા સમયથી ડેવલપ થઈ રહી છે. અને એ ડેવલપ થવાનું કારણ એમનું સેકન્ડ હાઉસ છે. સેકન્ડ હાઉસની અંદર રાહુ છે. રાહુ એ મહત્વાકાંક્ષી ગ્રહ છે અને રાહુ સેકન્ડ હાઉસમાં અતિ બુદ્ધિશાળી વ્યક્તિને ચપળ બનાવે. ત્યારે અહીં શનિના ઘરમાં હોવાના કારણે અત્યારે ગોચરમાં 10મા સ્થાન ઉપરથી રાહુનું ભ્રમણ એમના સેકન્ડ હાઉસમાં હોવાના કારણે, સેકન્ડ હાઉસ કુટુંબનું સ્થાન છે, વિઝનનું સ્થાન છે અને ત્યાં તોડવાનું કામ કરી રહ્યા છે. એટલે અત્યારે મારી દ્રષ્ટિએ રાહુલ ગાંધી જે પણ કામ કરી રહ્યા છે, બીજા નવા કોંગ્રેસની રચના, એટલે આવનાર 5 વર્ષ પછી અથવા તો એના સમય બાદ એવી કોંગ્રેસ હોય કે જ્યાં કોઈ પણ પ્રકારના વંશવાદ જે અત્યારે ચાલે છે એ ના હોય, એક સારા લોકોને ડેવલપ કરી શકે એની તૈયારીમાં છે. એટલે ડાયરેક્ટલી વાત કરીએ તો અત્યારે કોંગ્રેસ સીધી રીતે લોકસભાના ઇલેક્શનની લડાઈ કરી જ નથી રહી અને રાહુલ ગાંધી એની તૈયારીમાં પડ્યા જ નથી. જો એવું હોત તો અત્યારે મીડિયામાં ગમે તે જગ્યાએ કોંગ્રેસનો દબદબો દેખાતો, કારણ કે લહેર દેખાતી પણ હોય. પ્રેક્ટિકલી જોવું પણ પડે કે એસ્ટ્રોલોજીકલી ને પ્રેક્ટિકલી શું કોમ્બિનેશન છે. તો અહીંયા ગાડી રાહુલ ગાંધીની તૈયારી આવનાર 5 વર્ષ અને એના પછીના સમય માટેની છે. કુંડલીમાં એમનું બળ એટલા માટે સારું છે કે રાહુ અને શનિનો જે આમને સામનેનો સંબંધ છે એ અમને નેગેટિવ લોકપ્રિયતા અપાવે. નેગેટિવ લોકપ્રિયતા એટલા માટે કે કોઈ પણ પ્રકારનો સંવાદ છેડે, કોઈ પણ પ્રકારની, જેમ કે વચ્ચે કોંગ્રેસમાં બિલ પાસ કર્યું ને એમણે ફાડી કાઢ્યું, આ એક સંવાદ છે. કોઈ પણ પ્રકારના કટાક્ષમાં એ વચ્ચે પડી જાય, એ નેગેટિવ લોકપ્રિયતા પણ એમને વિવાદોમાં રાખે, ચર્ચામાં રાખે ને એના દ્વારા એમને પ્રચાર મળે. અને એ રાહુલ ગાંધી માટેનો જો અત્યારનો સમય જોઈએ તો 2015 સુધીનો સમય આવો આગ્રહ સમય છે. જેમ અત્યારે ભાજપની અંદર ઇન્ટરનલ બધી ફાઇટ ચાલે છે એમ કોંગ્રેસમાં પણ ચાલતી હશે, દેખાતી નથી. અને એ સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ 2017 સુધી ઘણા બધા ડેવલપમેન્ટ રાહુલ ગાંધી કરશે. એટલે ઇન્ટરનલી જો કોંગ્રેસ માટે વાત કરીએ તો સારો સમય નથી. રાહુલ ગાંધીની પોતાની ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્ર એમનું 7મું સ્થાન છે. એટલે ભાગીદાર સાથેનું કોમ્બિનેશન એ એમના માટે ફાયદાકારક છે. સમય આવે, રાહુલ ગાંધી એક એવી વ્યક્તિત્વ છે કે એ આખી પટરી ઉપરથી હલીને બીજું ડિસિઝન લઈ શકે. જેમ કે અત્યારે કેજરીવાલને દિલ્હીની અંદર એમને સપોર્ટ કર્યો, આ એક અલગ જ ઘટના હતી અને એક આશ્ચર્યચકિત થયું. જો સમય આવે અને લોકસભાની અંદર ભાજપના જ કોઈક એવા પક્ષને જો એને સપોર્ટ કરવો પડે તો આ કોમ્બિનેશનને તમે અત્યારે અવગણી ન શકો. કારણ કે અત્યારના ગ્રહો એટલા બધા મજબૂત અને એટલા બધા પાવરફુલ થઈ રહ્યા છે. શનિ, રાહુ, મંગળનું એક ઇલેક્શન સુધીનું કોમ્બિનેશન અને જ્યારે સૂર્ય ઇલેક્શનના સમય દરમિયાન મેષનો થશે, ક્યારે શું ઘટના બની શકે એ તમે ને હું પ્રિડિક્ટ ના કરી શકે. એટલા માટે કે એકદમ અચાનક થશે. એટલે અચાનકમાં રાહુલ ગાંધી ગમે ત્યારે મેજર રોલ અદા કરી શકે. હા, પોતે કેન્દ્રમાં પીએમ અથવા બની ના શકે, હા, પણ પીએમ બનવા માટે અથવા બનાવવા માટે કિંગ મેકરની ભૂમિકા તરફ રાહુલ ગાંધી કહી શકે. કારણ કે અત્યારના સમયમાં રાહુલ ગાંધી એ સર્વે સર્વા છે એવું માની લઈએ તો સોનિયા ગાંધી નથી. તો રાહુલ ગાંધીનું જો ડિસિઝન હોય અને રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કોંગ્રેસ જો આગળ વધતી હોય તો ચોક્કસ રાહુલ ગાંધીનું એક આશ્ચર્યજનક ડિસિઝન, જેમ કેજરીવાલને સપોર્ટ કર્યો હતો દિલ્હીમાં, એવા જ પ્રકારનું ડિસિઝન કેન્દ્રમાં આ વખતે લઈ શકે છે જો એના હાથમાં પત્તું હશે તો. જી બિલકુલ, પીએમ પદની ઉમેદવારીની વાત થઈ જ રહી છે તો લાલુ પ્રસાદ માટે બી આપણે થોડુંક એવું વિચારીએ કે શું એમની પરિસ્થિતિ ગ્રહોની કઈ રીતની છે પીએમ બનવા માટે, તે વિશે પર ચર્ચા જારી જ રાખીશું. બંને મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. હાલ લઈ એક બ્રેક.